એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી. ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ, પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી એટલે એમઆરઆઈ કરીને મારી પાસે આવેલા હોસ્પિટલમાં, અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને 1.5-2 દિવસ, બરાબર. અને મારું બિલ 8 થી 10 હજાર નું છે. કોઈ તમને પ્રૂફ મળે બતાવો, મારું બિલ છે જ નહીં એનાથી વધારે. આ સત્ય છે. આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે, ઘસેડવામાં આવે. ગેરંટી આપું ન હોય કોઈ, મારું છે જ નહીં બિલ, તો મને બિલ તો જોઈએ ને, સ્ટેમ્પ વાળું બિલ એ છે જ નહીં, એટલે જ કહું છું ને. અરે એમાં છો જો વીકનેસ મારી પાસે કોઈ દર્દી આવે છે, તમે આવો, તમે કહો કે મને પ્રોબ્લેમ છે, એ ઓલરેડી એમઆરઆઈ કરીને આવ્યો, એટલે અમે બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું 1.5 દીમાં, અમે ડિસ્ચાર્જ આપી દીધા. એટલે તમે મને તમે બિલ બતાવો, બિલ હોય નહીં તો હું કઈ છે જ નહીં, એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી. હવે શું છે, આ અત્યારે ફ્રોડમાં ભાઈ ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય, જે તે સમય આવ્યો હોય તો એ ફાઇલ ને બસ એની સાથે જોડી દીધી છે. ડોક્ટરે કે XYZ આપણને ખબર, એ મને પ્રોપર ટાઈમે યાદ નથી જે તે સમયે કે 5 કે 6 વર્ષ થયા છે. પોલીસ ફરિયાદ નથી, ઈ જે ફાઇલ અહીંયા ઇન્ડોર જેલ થયેલું હતું એની વાત કરું. એટલે ઈ છે ને અમારે ગાંધીગામ એસોસિએશન છે એના મેમ્બર છે, એટલે ઈ મને બતાવવા આવે કારણ કે અહીંયા કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય. ઈ ફિઝિયોથેરાપી હતા, એને એક સાઈડ વીકનેસ છે એવી કરી. પછી મને લાગ્યું બીજા ઓકે, એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો. મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું, કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપણે. એ કોઈ વાત નથી થયેલી. જો સાંભળો, 22 લાખ કે જે હોય મને નથી ખબર, બરાબર, ઈ મેટર ની નથી ખબર મને. હું પોતે શોક થઈ ગયો. મારી વાત સાંભળો, મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો, હું વાતમાં હોય તો. હા, પણ પોલીસ મારી પાસે એકવાર નથી આવ્યા, એને મળ્યા નથી, નકર તો આવે ને. પોલીસ સિંગલ ટાઈમ નથી એવી. મારી વાત સાંભળો મિત્રો, સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી. એની પાસે નહીં હોય તો એ નો આવ્યા હોય ને, પણ ફાઇલું જૂની હોય. હવે ઈ એને તે એડમિટ થયો હોય તો હવે એની અરે મારે હું અહીંયા કોઈ પણ તમે આવ્યા ભાઈ XYZ, તમે મારી પાસે કમ્પ્લેન કરીને આ રીતનું થયું તો આપણે રાખી, પછી લાગે ઓબ્ઝર્વેશન કે દેશ ઓકે, એટલે બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યા હતા. બ્લડમાં છે સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ ન તમે સમજાવું. એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો, એટલે આપણો જે 8 કે 10 હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં, એટલે આ ફ્રોડ નીકળ્યું. એટલે એ કહે કે ભાઈ ત્યાં ખોટું હોય, એ શું હોય કોને ખબર છે. એટલે મારે છે ને 8 થી 10 હજાર નું બિલ, આ સારવાર લીધી હતી હું ક્યાં ના પાડું. આ હેલ્થ ઇન્સ્યોરન્સ એને પકાવ્યું, એટલે મેડિક્લેમ કંપની શું છે, બધા હેલ્થ ખોલે, સમજાણું. મારું કોઈ બિલ, મારી હોસ્પિટલમાં 50,000 ઉપરનું કોઈ બિલ નથી થયું, તો આમાં ક્યાંથી હું આવ્યો? આ 22 લાખ નું બિલ આવડી હોસ્પિટલમાં, તમને વિચાર નથી આવતો? ડેથ નથી, વીકનેસ એવી છે એટલે અંડર ઓબ્ઝર્વેશન આપણે રાખ્યા હતા. એટલે એમાં શું છે, એ સાંભળો, એમાં શું હતું, માઇલ્ડ વીકનેસ હતી એ રીતનું કે ઇસ્કેમિક ચેન્જીસ એવું બતાવ્યું હતું, પ્રોપર નથી મને યાદ, બરાબર. એટલે એમાં એક વીકનેસ, એટલે અમે એને ઓબ્ઝર્વ, બીજે તો ડિસ્ચાર્જ આપેલું, અને એનું 5-7 હજાર હશે, મને યાદ નથી કઈ, બરાબર. ઈ બિલ આપ્યું. હવે આ જે 22 લાખ નો છે ફંડો, એમાં હું કઈ છે જ નહીં, મારી કઈ લેવા દેવા. આ બધું બસ બદનામ કરવા માટે ની બધી ષડયંત્ર.